સત્સંગ છાવણીના અંતિમ દિવસે અંતિમ છત્રમાં સમયની વાતોનું શ્રવણ કરતા પહેલા દમનકલ હરિનામ સંકીર્તન. સ્વામિનારાયણ નામ ભજ મન, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ ભજ મન, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ ભજ મન, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ ભજ મન, ભજન કરો. સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ ભજવન સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ નામ ભજવન સ્વામિનારાયણ નામ પુરુષોત્તમા નમો નમઃ શ્રી ઘનશ્યામા હરે કૃષ્ણ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી રાધા રમણ દેવની જય. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય ધર્મ ધોરંદર 1008 આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ અને પૂર્ણ રાજીપાથી 28મી સત્સંગ છાવણી ખૂબ નિર્વિઘ્ન અને ખૂબ આનંદની સાથે શાશ્વત સુખની સાથે જ્યારે પૂર્ણાહુતિ તરફ ટન મારી રહી હોય, જૂનાગઢવાસી રાધરમણ દેવ અને તાબાનું તીર્થધામ સરદાર નિજ મંદિરમાં બિરાજતા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, ધર્મદેવ, ભક્તિ માતા, વહાલા વહાલા ઘનશ્યામારીની ગોદમાં બેસી જે વાતોએ હજારોને બ્રહ્મરૂપ કરી મૂક્યા છે, જે વાતોના પ્રતાપે હજારો આત્માઓ મહારાજનું પરમ સુખ માણી શક્યા છે, એ જ વાતોનો સહારો લઈ અને ઠાકોરજીનું આપેલું દિવ્ય સૂત્ર હું મુક્ત છું એ ટ્રેક લાઈન ઉપર આપણે આગળ વધવાનું છે. ટ્રેક ચૂકતા નહીં હો. ટ્રેક ચૂક્યા તો જન્મ લેવો પડશે. એ તો આપણને વાત નથી સમજાતી એટલે પોતાના સંતાનને ઠાકોરજીને શરણે આપવામાં મનમાં ખેદ થાય છે. મારો એકનો એક દીકરો મારે આપી દેવાનો. એવી તો લાખો કરોડો અબજો માતાઓ ધરતી ઉપર જીવન જીવે છે, જેની કુખે સંસારી જન્મા બાપ એવી કોઈ માં બળભાગ્યો જેની કુખે આવા મહાપુરુષો જન્મ ધારણ કરે. એ તો કોક માં ભાગશાળી હોય, લાખોમાં એકાદ માં એ ભાગ્યવાન બને જેની કુખે મહાપુરુષો જન્મે. મહાપુરુષો જન્મે. મારી વાત મનાય તો જેટલા પણ આ સ્વામીની વાતો સાંભળતા જેના પણ સંતાનો સાધુ થાય એ મા બાપ આંખમાં એક આંસુ ન પાડે. આંસુ ન પાડે. એને આંસુ પાડવાનો
સમય નથી, એને તો હર્ષની વાત છે. આંસુ પડે તો હરખનું પડે કે હું બળભાગી બની, મારે કોઈ મહાપુરુષે અવતાર ધારણ કર્યો. અને તમે સામાન્ય નહીં માનતા, અને તમે સામાન્ય નહીં માનતા. આ એક એકની પાછળ હજારો આત્માઓ મોક્ષના પથ ઉપર ચાલશે. હજારો આત્મા મોક્ષના પથ ઉપર ચાલશે, ગજબ કરી નાખશે. તમે જુઓ, હું મુક્ત છું એ વાત ગજબ કરી નાખશે. અને એમાં તમને નિમિત્ત બનાવશે, અને વિશેષ નિમિત્ત બનાવશે. અને ભાગશાળીને સાધુ પદની પ્રાપ્તિ થાય. આ દુનિયામાં સાધુ જેવી કોઈ પદવી જ નથી. ભગવાન પછી તરતનું કોઈનું જો સ્થાન હોય તો એનું નામ સંત. સાધુ પછી સાધુનું સ્થાન, ભગવાન પછી તરતનું સ્થાન. તમે કલ્પના કરો, જે સદગુરુ ગોપાળન સ્વામીની મહાનતા આપણે પેટ ભરી ભરીને ગાઈએ છીએ, જેમ ભગવાન શ્રી હરિના ગુણાનવાદ ગાવામાં આપણને આનંદ આવે, એવો જ આનંદ સદગુરુ ગોપાળન સ્વામીના ગુણાનવાદ ગાવાનો આવે આપણને. એવો સાંભળવાનો આનંદ આવે. એટલી મોટી હસ્તી, એટલી મોટી ઊંચાઈ પામેલા મહાપુરુષ એક દાડો સંતો બેઠા હતા ને જ્ઞાન ગોષ્ઠી કરતા હતા. સાંભળો સાધુપદની મહાનતા તમને કહું. જ્ઞાન ગોષ્ઠી કરતા હતા. સદગુરુ ગોપાળન સ્વામી સંતોને પૂછ્યું, બધા તમને આ ધરતી પર આપણે આવવા નિમિત્ત નથી, પણ માનો ફરીવાર ઠાકોરજી મોકલે, તમે શું કરો? કોઈક સંતના મુખમાંથી શબ્દ નીકળ્યા, મોટો નગર શેઠ થાવ અને લોકોની પાસે ખૂબ ભજન કરાવ. બીજા કોઈક બોલે, હું તો મોટો રાજા થાવ, પ્રજા પાસે ધરાહાર ભજન કરાવું, દશો ભાગ કઢાવડાવું. ત્રીજા સંત બોલ્યા, હું ભગવાનનો મોટો ભાઈ થાવ, ભગવાનનો મોટા ભાઈ થાવ, જેથી કરીને ઓ પડે. બધા અલગ 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 ઉત્તર આપ્યા. ગોપાળન સ્વામી સાંભળતા હતા. કોઈ કે સ્વામી પૂછ, સ્વામી તમે તો કહો, તમને મહારાજ ફરીવાર પૃથ્વી પર મોકલે, તમે શું કરો? ત્યારે સાંભળજો સદગુરુ ગોપાલ સ્વામીનો ઉત્તર. આ કઈ ધક્કા મારે થાય છે? આ તમને લાગે ધક્કા મારીને સાધુ થાય? પકડી રાખો તો હાથમાં ન રહે ને તઈ સાધુ થાય. ક્યારે થાય? ક્યારે થાય? અશોકભાઈ ઓછા પકડી રાખ્યા હતા આપણે કઈ? એ અશોકભાઈ, તમે આ બધા ડાયા તો છે જ. ઘનશ્યામભાઈ કઈ ઓછા પકડ્યા હતા કઈ બધા ટીંગાઈ ગયા હતા, સમજાવ ને, પણ ઘસડીને આવી ગયા પછી એને છોડી દીધું કે આ તો આપણે ઉપાડતા હતા, એના કરતા એ ભલે થતા, આપણે નહીં થવું. ધક્કા મારે ન થાય. ફરીને કહું છું, કોઈક મા એવી ભાગશાળી હોય, કોઈ બાપ એવો ભાગશાળી હોય, જેની કુખમાં 9 માસ ગુજાર્યા અને એ સંતાન પરમહંસ થાય. કોઈક મા ભાગશાળી હોય, કોઈ નસીબદાર હોય. ગોપાળન સ્વામી પૂછ્યું, સ્વામી તમે તો કહો. અને ત્યારે સદગુરુ ગોપાળન સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા, બરાબર સાંભળજો. સ્વામી કહે, મને ફરી વાર આ ધરતી પર મહારાજ મોકલે તો હું તો ગરીબમાં ગરીબ અને વિદ્વાન બ્રાહ્મણો એની ઘેરે જન્મ ધારણ કરું, ભણીને વિદ્વાન થાવ, કોઈ કન્યા નો આપે, જેથી કરીને વહેલો સંસાર છોડી અને સાધુ થાવ. એમ સ્વામી પોતાની વાતોમાં લખ્યું, હું સાધુ થાવ. અને ભક્તો ખરેખર એ મોજ અલગ છે. મેં તો ઘણી વાર કહ્યું છે, આ ધરતી પર ફરી વાર આવવાનું કોઈ નિમિત્ત નથી, પણ ઠાકોરજી કદાચ મોકલે તો પહેલો તો ભારતમાં જન્મ ધારણ કરું, ભારતમાં જન્મ ધારણ કરું. જેટલી વાર ઠાકોરજી મોકલે એટલી વાર ભગવાન સ્વામીનો સાધુ થાવ, ભગવાન સ્વામીનો સાધુ. એ ઊંચા, એ મહાનતા. તો ક્યારેક માણસ શું વિચારે ખબર છે કે મારે તો સંસાર રહી રૂપિયા કમાઈને ખૂબ સત્સંગની સેવા કરે, એવા તો હજારો લોકો સેવા કરનારા મળશે. બાપ સાધુ કોણ થાય? ભાગવંતો પુરુષ સાધુ થાય, ભાગવંતો પુરુષ સાધુ થાય. અને હવે એમાંય હું મુક્ત છું, એ જે આપણું વિઝન છે, એમાં તમારે બધા લાગી જવાનું છે, કોઈ બાકાત નહીં. અનુભાઈ ઘેરે જઈને ઈ જ ધંધો કરવાનો છે.
સાંભળ્યું? બીજો ધંધા બધા બંધ. કેશુભાઈ, શું ધંધો કરવાનો છે? હે, બોલો બોલો, શું ધંધો કરવાનો છે? હું મુક્ત છું એટલો નહીં, એથી આગળ આપણે તો કરવાનું છે. હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત. પણ અનેકને કરાવવાનું છે, લાગી જવાનું છે. એ બેસતો હેઠો બે, હેઠો બે કઈ નીચે બેસાડીને કહેવાનું, હા ભાઈ બાપ, ધરતી પર ઠાકોરજી આપણને મુક્ત કરવા માટે મોકલ્યા છે, મુક્ત થવા માટે મોકલ્યા છે. માટે મુક્ત ભાવથી ભજન કરી. આમાં કોઈ ટ્રેક અલગ અલગ છે નહીં. એક સાધે સબ સાધે જેવું છે, એક સાધે સબ સાધે જેવું છે. બે ટ્રેક છે. હું મુક્ત છું, ભગવાન મને પ્રેમથી ભેટી રહ્યા છે. બસ બે ટ્રેક લાઈન છે. બે ટ્રેક લાઈન જોત જોતામાં મુક્ત સ્થિતિમાં પ્રતિષ્ઠિત કરી દે, મુક્ત સ્થિતિમાં પ્રતિષ્ઠિત કરી દે. જોત જોતામાં ભક્તો કંઈક ના અનુભવ બોલે છે. કાલે ઘણા બધા યુવાનો મારી પાસે આવ્યા હતા, નિખાલસ ભાવથી કહેતા હતા. 2-3 જણા તો કે ગુરુ અમે કેટલોય દાખલો કરતા હતા, પણ કામના કાટ બંધ નહોતા થતા. રડીએ આપ કહેતા તેમ ઘણી ફેર રડ્યા. સંતોની પાસે જઈને પણ રડ્યા. સંતો કે ભજન કરજો, માળા કરજો, તિલચિન્હના પાઠ બધું કરી જોયું, એકે દવા લાગુ સમ્યક પડતી નહોતી. પણ આપ સુરત આવ્યા અને સુરત આપે મીટિંગ કરી અને મુક્ત ભાવથી ભજન કરવાનો આદેશ કર્યો. અને ત્યારથી મુક્ત ભાવથી ભજન કરવાનું સ્ટાર્ટ કર્યું. ત્યારથી આજ દિવસ સુધી એક કામનો ઘાટ ઉઠવા નહીં તમે, એક કામનો ઘાટ ઉઠવા. આ આપણું સૂત્ર છે. અબજો બ્રહ્માંડના માલિકનું ખુદનું આપેલું સૂત્ર છે. હું મુક્ત છું, હું મુક્ત છું. આમાંથી ઘણા એવા લોકો બેઠા હશે, પોતાને કેટલાય સમયથી સંકલ્પ હશે, આ દોષ મારો પીછો નથી છોડતો, આ કામ મારો પીછો નથી છોડતો. ભજન કરતા હશે, રોજ મંદિરે આવતા હશે, પૂજા પાઠ કરતા હશે, શીખા હશે, ઉંમર પ્રમાણે માળાઈ કરતા હશે, તિલચીના પાઠો કરતા હશે, ઘણું બધું ભજન કરતા હશે, કામ પીછો નહીં છોડતો હોય. સંતોની વાતો સાંભળતા હશે કે આપણને તો મહારાજ મળે એટલે આપણે મારને પામી ચૂક્યા, પણ મનમાં ડંખ રહેતો હશે, પણ કેમ પમાશે? આ પીછો કામ છોડતો નથી, કેમ કરીને મારને પમાશે? પણ મુક્ત ભાવથી ભજન પ્રારંભ કરશે ને, 1 દિવસ 2 દિવસ 3 દિવસે તો મન કહેવા મળશે, કામ પાછો વળવા મળશે, કામ દૂર ભાગવા મળશે. જેમ ઘરનો માલિક જાગે ચોર ભાગે, એમ કામાદિક શત્રુ ભાગવા માંડશે. હૃદય હા પાડવા માંડશે. મુક્ત છો બોલું છું નહીં, મુક્તના ટ્રેકમાં, મુક્તની પંક્તિમાં ભળી રહ્યો છું, ભળી રહ્યો છું, ભળી, એમ હૃદય કબૂલ કરવા માંડશે. જોત જોતા આ ફેરી ક્યાં ભળવાનું છે? મુક્ત પંક્તિમાં પહોંચે છૂટકો. અને પાછું એવું નહીં કે મરીએ ત્યારે મુક્ત થવાનું. તમે હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું ભજન કરો, તમને ખુદને એમ લાગશે હું મુક્તની સીડી ચડી રહ્યો છું. 1 પગથિયું, 2 પગથિયું, 3 પગથિયું. તે સીડીમાં કે 500 પગથિયા ન હોય કે 500 પગથિયા ભાડ્યા છે. હે બ્રહ્મસ્વામી, 500 પગથિયા કે હોય સીડીમાં? સીડીમાં 10 પગથિયા, 15 પગથિયા, 20 પગથિયા તો હદ હોય, 20 પગથિયા તો હદ હોય. 20 પગથિયા કરતા વધારે પગથિયું હોય નહીં. અને 20 કરતા વધારે પગથિયા કરે ને એને એન્જિનિયર કહેવાય ને, માણા ન કહેવાય. માણા મારવાની સીડી બનાવી કહેવાય. 20 પગથિયા હદ હોય. એમ યાદ રાખજો, તમે પણ સીડીના પગથિયા ચડવા મળશો ને, 1 પગથિયું, 2 પગથિયું, 3 પગથિયા, 1 દિવસ, 2 દિવસ, 10 દાડા, 15 દાડા, 20 દાડે તો તમે મુક્ત સ્થિતિમાં પ્રતિષ્ઠિત થઈ ગયા હશો. મુક્ત સ્થિતિમાં પ્રતિષ્ઠિત થઈ ગયા હશો. મહામુક્ત સ્થિતિમાં એક સંકલ્પ તમને તો નહીં ઉઠાય. તમારી પાસે આવીને વાત સાંભળશે ને, એના કામના ઘાટ બંધ થઈ જાય. સંતોને આદેશ આપી દીધો છે, કોઈ પણ માણસ તમારી પાસે બેસવા માટે આવે 5-10 મિનિટ બેસાડી જ દેજો ને.
આ મહારસ એને પાઈ દેજો, આ મહારસ એને પાઈ દેજો. અને આ મહારસ એકવાર પી લેશે ને, જગતનો ખારો દૂધવા જેવો કડવો ઝેર જેવો રસ એના ગળા નીચે પછી નહીં ઉતરે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી વંદુના પદની અંદર 6ઠા પદમાં એક બહુ અદ્ભુત કડી સ્વામી લખી છે. વલય રસના ચાખણ હાર કે છાશ તે નવ પીવે રે લોલ. વલય રસના ચાખણ હાર કે છાશ તે નવ પીવે રે લોલ. વલય રસના ચાખણ હાર કે છાશ તે નવ પીવે રે લોલ. વલય રસના ચાખણ હાર કે છાશ તે નવ પીવે રે લોલ. વલ તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈને જીવે રે લોલ. વલ તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈને જીવે રે લોલ. વલ તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈને જીવે રે લોલ. વલ તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈને જીવે રે લોલ. 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 એકવાર રસને ચાખશે એવો રસિક થાશે, ભગવાનની મૂર્તિને જોઈ જોઈને જીવશે, મૂર્તિને જોઈ જોઈને જીવશે. અખંડ મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. ચાલતા ચાલતા, પાણી પીતા પીતા, ભોજન કરતા કરતા, મોબાઈલ ખોલીએ હું મુક્ત છું, મુક્ત છું, બંધ કરીએ હું મુક્ત છું, મુક્ત છું. મહારાજ મને પીટી રહ્યા છે. ટાર્ગેટ સાથે હાલવાનું છે. વસંતભાઈ, દિવાળી આવતી શિબિરનો ટાર્ગેટ આપું છું, ત્યાં સુધી અખંડ મૂર્તિ પહોંચવાનું, પણ બિફોર ટાઈમ પહોંચે એવો પ્રયાસ કરજો. બિફોર ટાઈમ પહોંચાય. વ્યવહાર તમને કોઈને બાદ નથી કરવાનો. અખંડ મહારાજમાં ડૂબી જવાશે. અખંડ મહારાજના સુખમાં સુખી થઈ જવાશે. સ્વામીની ગઈકાલની આપણે વાત જોઈતી. સ્વામી કે આ વાતોમાંથી તો બ્રહ્મરૂપ થવાશે, બ્રહ્મરૂપ થવાશે. અદ્ભુત વાત જોઈતી. ભક્તોની મોજ તો બહુ લૌકિક છે. આ સવારમાં પૂજા કરી ને એક યુવાન આવ્યો. આ બોલવું એ બધું ભગવાનની સાક્ષી બોલવું. આવીને રડવા જ મળ્યો. કે કેટલાય સમયથી સંકલ્પ કરતો આ ઘાટ કેમ ટળે, ઘાટ કેમ ટળે. ઘાટ ટળતા નહોતા. મન અશાંત રહેતો હતો. સંકલ્પ માત્ર વિરામ પામી ગયા. પરમ શાંતિ પથરાઈ ગઈ. ખૂબ રડ્યો. મેં થોડી ધીરજ આપી. મેં કીધું હજુ મુક્ત ભાવથી ભજન કરજે, હજુ તો આસમાનને આંબીશ, આસમાનને આંબીશ. શાંતિ રખાઈ. હરખનો રડતો, દુઃખનો નહીં, હરખના આંસુ હતા. પાછો બહાર નીકળી ઘણો રડ્યો. ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો. અને રડતો જ્યારે મને કહેતો હું તો સાધુ જ થવાનો, હું તો સાધુ જ થવાનો, હું તો સાધુ જ થવાનો. રોતો જાય કહેતો જાય, રોતો જાય કહેતો જાય. આજનો સવારનો પ્રસંગ કહું છું ભક્તો. હું કહું તો અતિશોક્તિ લાગે, પણ ત્યાર સુધીમાં જે જે ટ્રેકો અનેક મહાપુરુષે મુક્તિ માટે, ભજન માટે દેખાડ્યા છે, જેટલા ટ્રેકો દેખાડ્યા છે, સર્વ ટ્રેક કરતા અદ્યતન ટ્રેક ઠાકોરજીનો આપેલો છે. બધાની કરતા ઉપર જશે. એ લેવલે હજારો લાખો આત્માને પહોંચાડી દેશે. દેશ વિદેશમાં હજારો લાખોને પહોંચાડશે. એકની એવી તો અનોખ અનુભૂતિ થશે. શામળતી દિન ના પડતો હતો, એનો કાલે સાંજે ફોન હતો. મને કે ગુરુ આ મુક્ત ભાવના ભજન તો ગજબ કરી નાખી, ગજબ કરી નાખી. આપ તો ઇન્ડિયા બેઠા છો, પણ અમેરિકામાં લાગી ગયો સમાજ.
એના શબ્દો તમને કહું. મને કે ગુરુ આપ કહો છો ને એમાં કોઈને શંકા નહીં જાય. આ સ્વયં ઠાકોરજીનો આપેલો ટ્રેક છે, નહીં તો આટલી સફળતા હોય નહીં. લોકો તર્કમાં પડે, આમ થાય તેમ થાય, આવું હતાશે, આવું ક્યાં સાંભળ્યું છે, એને બદલે લોકો લાગી ગયા. હું પણ એ અનુભૂતિ સુધી પહોંચવા માંડ્યો. એક મારું મોટું કામ હતું ને એના પરમ દિવસે કે હું સંકલ્પ જ થોડોક ચડી ગયો, ઊંઘ નહોતી આવતી. ત્યાં મને યાદ આવ્યું કે હું તો મુક્ત છું, અને હું મુક્ત છું, મુક્ત છું બોલવા માંડ્યો. 1 વાર 2 વાર 3 વાર 4 વાર મહારાજનું મહાસુખ આવવા માંડ્યું. 5મી વાર બોલાણું પછી મને અનુસંધાન ન રહ્યું અને ઊંઘમાં ઘસઘસાટ જતો રહ્યો. સવારે જાગ્યો ને તો એમ લાગ્યું આખી રાત હું મુક્ત છું ને મેં કર્યું છે. આ એકને નહીં આવા તો અનેકને અનુભવ થશે, તમને અનુભવ થશે, અનુભૂતિ થશે. હું મુક્ત છું એ ભાવમાં તમે નિદ્રાધીન બન્યા હશો ને, જાગશો તેમ લાગશે આખી રાત હું મુક્ત છું, મારાને ભેટી રહ્યો છું, એવું આખી રાત મેં ભજન કર્યું છે, એવી તમને ખુદને અનુભૂતિ થશે. આ તો અનુભૂતિનો ખેલ છે, અનુમાન થોડું છે, અનુભાવ છે, અનુમાન છે. આ કઈ પ્રેમભાઈ અનુમાન છે, અનુમાન છે, અનુભૂતિ છે. એને કોણ અટકાવી શકે? ખૂબ આનંદ આવશે, ખૂબ ભજન કરશો. મુક્ત છું. સ્વામી અદ્ભુત વાત લખી. સ્વામી કે આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચારિશ્ચ પુનઃ પુનઃ ઇદમેકમ સુનિષ્પન્નો ધેયુ નારાયણો હરિ. પણ સ્વામી તો અદ્ભુત માર્ગમાં ડૂબેલા મહાપુરુષ. સ્વામીએ સાર અલગ કાઢ્યો. સ્વામીનો સાર ગાઓ, શબ્દ વાંચો. જો શરીરનો સિદ્ધાંત સાધુનો સંગ છે. સ્વામી કે એમે સાર એ કાઢ્યો, સર્વનો સિદ્ધાંત સાધુનો સંગ છે. ભગવાનના ખરેખર સાધુ જો મળી જાય ને, જીવાત્માના બધા જ કાર્ય પૂર્ણ થઈ જાય. આ ધરતી પર પ્રભુને પામવાને માટે આવ્યો છે ને, પ્રભુને પામી જાય. એ વિના તો સ્વામી કે કદાચ ભગવાનની મૂર્તિ આગળ 100 વર્ષ ઉભો રહે ને તો જીવ ભગવાનની મૂર્તિ સાથે જોઈન્ટ ન થાય, સ્વભાવ છોડી ન શકે. બહુ સાચું કહું છું. તમારા એંગલ બદલી જશે, તમારા દર્શનની પદ્ધતિ બદલી જશે, તમારા એંગલો બદલી જશે. એક બીજો આજનો અનુભવ તમને કહો. અમેરિકાથી આ સવારે ફોન હતો, આ સવારનો, આ નીલકંઠ સાક્ષી, આ સવારના ફોન એક અમેરિકાના ભગતનો, ભાવિનભાઈ નામ, ડલાસથી ફોન હતો. મને કે ગુરુ આ શું આપે સૂત્ર આપ્યું, હું મુક્ત છું, ગજબ સૂત્ર આપ્યું. મેં કીધું અમે નહીં આપ્યું, તમારી મિસ્ટેક છે, ઠાકોરજીએ સ્વયં આપેલું આ સૂત્ર છે. મને કે ગજબ કરી નાખી. કે વર્ષોથી ભજન તો કરતા હતા, ચેષ્ટા 23 વર્ષથી તો ચેષ્ટા બોલતો હતો, પણ ભગવાનની પ્રીતિમાં, ભગવાનની મૂર્તિમાં ચાંચ ડૂબતી નહોતી. પરંપરાનો સત્સંગ એટલે બધું જાળવતા હતા. પણ હું મુક્ત છું ઘર સભાના માધ્યમથી સાંભળ્યું. હું અને મારો આખો પરિવાર ધન્ય થઈ ગયો. ધન્ય થઈ ગયા. બધા જ મહારાજ સુખમાં ડૂબી ગયા. ખબર પડી કે ઓહો, આને ભજન કહેવાય. મને કે મારા 2 દીકરા છે, 2ને સાધુ મારે કરી દેવા છે, 2ને મારે સાધુ કરી દેવા છે. આ સવારની જ વાત તમને કહું છું. આ સુખ નો માણે ઓલામાં શું કામ મારે પાડવા? વિષયના કૂટના મારે શું કામ કરાવવા? આ સુખનો અનુભવ ન કરાવું. એ સુખનો અનુભવ કરે, બીજા હજારોનો અનુભવ કરાવે. સ્વામી કહે વેદ વ્યાસજીએ સર્વશાસ્ત્ર દોહન કરીને સાર કાઢ્યો. ભગવાન શરણ થવું એ સર્વશાસ્ત્રનો સાર છે. સ્વામી કહે અમે સાર કાઢ્યો. સર્વશાસ્ત્ર સિદ્ધાંત એ છે સાધુનો સંગ કરો, પરમાત્માનો શરણાગત તો થઈ જવાશે. યાદ રાખજો, બહુ સ્પષ્ટ વાત છે. કોઈ સંતની પ્રત્યે પોતાની ગુરુ નિષ્ઠા દૃઢ થઈ હશે, ઈશ્વર નિષ્ઠા કાચી હશે ને, પણ ગુરુ નિષ્ઠા પાકી હશે ને તો એને એ ગુરુ એને ઈશ્વર નિષ્ઠા દૃઢ કરાવી દેશે.
પણ ગુરુનિષ્ઠા કાચી હશે તો એનું નક્કી નહીં ક્યાં જ ઊભો રહેશે. સ્વામી કે સર્વે શાસ્ત્રોનો સાર અમે કાઢ્યો. સર્વ શાસ્ત્રોનો સાર એ છે સાધુનો સંગ કરો. કારણ કે ભગવાનના સાધુ જીવને ભગવાનમાં જોડી દે. એટલે તો કવિરાજ પ્રીતમના શબ્દો છે. સંત પારસ ચંદન બાવના, સંત પારસ ચંદન બાવના, સંત પારસ ચંદન બાવના, સંત પારસ ચંદન બાવના, કામધેનો કલ્પતરુ સાર સમાગમ સંતનો, કામધેનો કલ્પતરુ સાર સમાગમ સ્વામી કે સંતનો. સંત પારસ ચંદન બાવના. સંત પારસ છે, લોઢાને સ્પર્શ થાય ને તો એને સોનું કરી દે. સંત બાવના ચંદન છે, બાવળને જોગ થાય તો એમાં સુગંધ પ્રેરી દે. એનો સમાગમ કામધેનુ કલ્પતરુ સમાન. કામધેનુ ગાય તમે જે કામ ન કરો એ તમારી પૂર્તિ કરી દે. કલ્પતરુ નીચે બેસો તો સંકલ્પ પૂરા થઈ જાય. સ્વામી કહે તેમ છે તો લૌકિક પૂરું કરી શકે, પણ ભગવાનના ખરા સાધુનો સંગ કોઈ કરે ને તો બાપ આ લોકના સંકલ્પ તો પૂરા થાય, મુક્તિ સુધી પહોંચાડે, મુક્તિ સુધી પહોંચાડે. આ પ્રીતમજી કોઈ ખરા સંતનો સંગ. સંત મહાન છે અનેક, પણ એમાંય પ્રીતમ કવિની દ્રષ્ટિએ ભેદ રેખા છે. અહીંયા અસાધુની તો વાત જ નથી. પ્રીતમની પાસે અસાધુની તો વાત જ નથી. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા ને એ હવે આજ આપણને સમજાય. મધ્યના 60માં ભગવાન બોલ્યા જેમ કે આપણે તો બધા સાધુ સરખા, એને અડધો વિમુખ જાણો. ભક્તો અસાધુને માગ નથી. સાધુ પણ બધા સાધુ સંત ગુણયુક્ત એમાંય ભેદ છે. સદગુરુ ગુણાતીતાન સ્વામીની વાતોમાં લખ્યું જે એમ કે બધા અવતાર સરખા એ ભગવાનનો દ્રોહ છે. એમ કોઈ એમ કે બધા સાધુ સરખા એ પણ મોટા સંતનો દ્રોહ છે. એમ સદગુરુ ગુણાતીત સ્વામી વાતોમાં લખ્યું. અહીં પ્રીતમ પણ અદ્ભુત આગળ કલમમાં ઠાય. સંત સમજ્યામાં અંતર ઘણો, સંત સમજ્યામાં અંતર ઘણો, સંત સમજ્યામાં અંતર ઘણો, સંત વર્ણન મને ખબર છે બહુ કઠિન છે, મારે ખુદને કરવું. એટલા માટે વળી કોઈને સંકલ્પ થાય કે પોતાની સરસાઈને માટે આ વર્ણન કરે છે, પણ ભૂલતા નહીં આ ભેદ રેખા ન સમજાય ત્યાં સુધી મુમુક્ષ જેવડી જોઈ એવડી સલાંગ મારી પણ ન શકે. એટલા માટે આનું વિવેચન અતિ આવશ્યક બન્યા છે. બરાબર બહુ સમજ્યા જેવું આ વિવરણ છે. સંત પ્રીતમ ભગવાન સ્વામિનારાયણનો મત, સદગુરુ ગુણાતીતાન સ્વામી મત, બધાને એક મત જોવા મળશે. બહુ અદભુત. સંત સમજ્યામાં અંતર ઘણો, સંત સમજ્યામાં અંતર ઘણો, અધરો પારસ ત્રણ પ્રકાર સમાગમ સંતનો, તરો
પ્રીતમ ગજબ કરી રહ્યા છે. પહેલા સંતને ઉપમા ચંદનની આપી, પારસની આપી. ભગવાનના ખરેખર સાધુ એ ચંદન અને પારસ જેવા છે. પણ પ્રીતમ કહે છે કે એમાં પણ તમે હજુ સમજો, હજુ સમજો, તમે હજુ ડીપમાં છો. શું સમજવાનું? તો પ્રીતમજી આગળ કહે છે, એક પારસથી પારસ બને, એક પારસથી પારસ બને, એક પારસથી પારસ બને, એક પારસથી પારસ બને, એક પારસથી હેમ હોય સમાગમ સંતનો, એક પારસથી હેમ હોય સમાગમ સંતનો, એક પારસથી હેમ હોય સમાગમ સંતનો, એક પારસથી હેમ હોય સમાગમ સંતનો. આ કેટલાને આકડી કેટલાને સમજાણ? હાથ ઊંચા કરો તો કેટલાને સમજાણી છે? એક પારસથી પારસ બને, એક પારસથી હેમ હોય. સ્વામી કે બેને પારસમણી જ કહેવાય. તમે કે બેને પારસમણી જ કહેવાય. એક પારસ પારસ કરે, બીજું પારસ સોનું કરે. યાદ રાખજો, સોનું બીજા લોઢા નડે તો સોનું ન થઈ જાય. એક પારસ એ ક્વોલિટીનું છે. લોઢા નડે તો સોનું થઈ જાય, પણ પારસ ન થાય. સોનું થઈ ગયું, એ કિંમતી થઈ ગયું, પણ બીજાને કિંમતી ન કરી શકે. એક પારસથી પારસ હોય, એક પારસથી પારસ હોય. એક પારસ એવું હોય, બીજા પાર્ટને સ્પર્શ કરે અને પારસ કરી દે. લોઢાને સ્પર્શ કરે બીજાને, એને પારસ કરી દે. સમજાય છે તમને? એટલે એની કિંમત તો વધી. એ જેને જેને ટચ થાય, એ જેને જેને ટચ થાય એ પણ પારસ થઈ જાય, એ પણ પારસ થઈ જાય. એમ સંત મહાન છે બધા, પણ એક પારસને સોનું બનાવી શકે. બીજા સંત પ્રીતમ કે પારસ લોઢાને પારસ બનાવી દે, લોઢાને પારસ બનાવી દે. એમ સંતમાં પણ બહુ ભેદ છે. અસંતની તો એ વાત જગ્યા જ નથી, અસંતની તો જગ્યા જ નથી. સંતમાં ભેદ રેખા, આ ભેદ રેખા ન સમજાય તો મુમુક્ષ જ્યાં આત્મબુદ્ધિ કરવી જોઈએ ત્યાં ન કરી શકે. એને આત્મબુદ્ધિનો છેડો જ્યાં થાવો જોઈએ ત્યાં ન થાય. સુરતભાવ બધી જગ્યાએ હોવો જોઈએ. સ્વામી વાતમાં લખ્યું પણ આત્મબુદ્ધિ એક જગ્યાએ હોવી જોઈએ. સુરતભાવ બધી હોવો જોઈએ. પણ આ વિવેક ના આવે ત્યાં સુધી ગમે ત્યાં આત્મબુદ્ધિ કરે. પંચવર્તમાન તો બધાને પાળવાના છે. પંચવર્તમાન તો બધા પાળે. એથી કરીને સંભાવના આવી જાય એમ પ્રીતમજી કહી રહ્યા છે. એક ભાવ નથી જાય, એક સરખો ભાવ નથી જાય. અદ્ભુત વિવેક બતાવી રહ્યા છે. ફરીને કહું છું, આ વિવેકની વાત કરી કઠિન છે, પણ તેમ છતાંય કરું છું. વાત ન થાય તો મુમુક્ષ કાચો રહી જાય. વાત ન થાય તો મુમુક્ષ કાચો રહી જાય. સમજાય છે? કેટલાને હવે સમજો? હાથ ઊંચા કરો. કેટલાને સમજાવું? હવે કેટલાને સમજાવું? હજી બોલો 60-70% સમજાણું, હજી 100% નથી સમજાણું. કાંઈ વાંધો નહીં,
ફરીને તમે આ સ્વામી વાતો સાંભળો, બે ચાર ફેર સાંભળશો ને ત્યારે ઘેડ બેસે. કારણ કે તમને ખબર, એક ફેરી ઇસ્ત્રી મારતા મારતા ખોટી ઘેડ બેસી જાય ને કોઈ રીતે નીકળે નહીં. કેટલી ફેરી પાણી લગાડવું પડે, કેટલી ફેરી ઇસ્ત્રી તઈ માન નીકળે. સમજાય તમને? એમ ખોટી ઘેડો પડી ગઈ હશે ને નીકળે એમ નહીં, પણ થોડી મહેનત માગશે. આગળ અદ્ભુત પ્રીતમ લખે. એક ચંદનથી વિખ ઉતરે, એક ચંદનથી વિખ ઉતરે, એક ચંદનથી અગ્નિ ઓલાય, સમાગમ સંતનો. 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 એક પારસ લોહને કુંદન કરે, એક પારસ લોહને કુંદન કરે, 100 વર્ષે લોહ નવ હોય, સમાગમ સંતનો. 100 વર્ષે લોહ નવ હોય, સમાગમ સંતનો. એક તલ ભાર તાતા તેલમાં, એક તલ ભાર તાતા તેલમાં, એક તલ ભાર તાતા તેલમાં, એક તલ ભાર તાતા તેલમાં. હરિતા તો તેલ નવ થાય, સમાગમ સંતનો. હરિતા તો તેલ નવ થાય, સમાગમ ગાયક સંતનો. પ્રીતમજી 3 વિભાગ કરે છે. પ્રીતમજી એમ કહી રહ્યા છે, પારસમાં 3 ભેદ છે. એક પારસ લોઢાને સોનું કરે, એના કરતાં ટોપ લેવલનું પારસ એ લોઢાને સ્પર્શ થતાની સાથે કુંદન કરે, સોના કરતાં કુંદન ટોપ લેવલનું સોનું. અને એક પારસ લોઢાને સ્પર્શ થાય ને તો પારસ કરી આપે, એ ટોપ લેવલ છે. ચંદનમાં પણ 3 પ્રકારના ચંદન છે. એક ચંદનથી વિખ ઉતરે, કોઈને ઝેર ચડ્યું હોય એની ઉપર લગાડે તો ઝેર ઉતરી જાય. બીજું એવું ચંદન છે, એ ચંદન એનાથી અગ્નિ ઓલાઈ જાય, માને એનું તેલ વગેરે નાખે, અગ્નિ ઓલાઈ જાય. પણ ત્રીજું ચંદન છે, એ ગમે તેટલું ઉકળતું તેલ એક ટીપું એની અંદર તેલ ચંદન નાખે પછી એ તેલ ગરમ જ ન થાય, ટોપ લેવલ છે. એટલે સંતમાં પણ અસાધુની વાત નહીં, સાધુમાં પણ સ્વામી કે આમ ભેદ છે. સમાગમ કરતાય પણ મુમુક્ષ સતત અનુસંધાન રાખે તો મુમુક્ષ પરમાત્મા શોધી થ્રુ આઉટ ચાલ્યો જેમ ને દોડ્યો જાય, શેખુદી દોડ્યો જાય. માટે ભગવાનના ભક્તો મુક્ત ભાવથી એવા ડૂબજો. હું નથી અપેક્ષા રાખતો કે તમે સોના જેવા કે કુંદન જેવા થાવ, એવી અપેક્ષા હું નથી રાખતો. આ સંતો, પાર્ષદો, હરિભક્તો બધાને કહું છું, સમજવા પ્રયાસ કરજો.
હું અપેક્ષા એવી નથી રાખતો કે તમે સોના જેવા કે કુંદન જેવા થાઓ. અપેક્ષા રાખું છું આ એક પારસમણી થઈ જાય, એક પારસમણી, એક પારસમણી. પણ સ્વામી કે અમારો મત તો એ છે, બધાનો સિદ્ધાંત સાધુનો સંગ છે, સાધુનો સંગ છે. આવો પ્રભુને પ્રાર્થના આજ કરી, એમને નિત્ય પ્રાર્થના કરી, હે કૃપાના. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. શ્રી હરિ એક જ આધાર મારો, શ્રી હરિ એક જ આધાર મારો, શ્રી હરિ એક જ આધાર મારો, શ્રી હરિ એક જ આધાર મારો. હૃદયારવિંદે આશરો મારો, મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. કેવી રીતે જેમ નાનું બાળક અપેક્ષા રાખે કે મારી માં મને ગોદમાં તેડી લે, હાથ ઊંચા કરી ગયા તો માં મને તેડી લે, માં મને તેડી લે. અને જે કાલાવાલા કરતો એ કાલાવાલા, હે મારા હું તો મુક્ત તમારો છું, તો મુક્ત તમારો છે. કૃપાનાથ મારો સ્વીકાર કરી લો, મારો સ્વીકાર કરી લો. હૃદયથી આવો પ્રભુને પ્રાર્થના કરીએ. લાગી લગન હવે સ્વામી નારાયણ છે, મહામંત્ર દુઃખનો સહારો. લાગી લગન હવે સ્વામી નારાયણ છે, મહામંત્ર દુઃખનો સહારો. લાગી લગન હવે સ્વામી નારાયણ છે, મહામંત્ર દુઃખનો સહારો. લાગી લગન હવે સ્વામી નારાયણ છે, મહામંત્ર દુઃખનો સહારો, મહામંત્ર દુઃખનો સહારો. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મોહનગરથી છોડી અમને આપી દીધો છે પ્રેમનો કિનારો. મોહનગરથી છોડી અમને આપી દીધો છે પ્રેમનો કિનારો.
નગરથી છોડી અમને આપી દીધો છે પ્રેમનો કિનારો. મોહનગરથી છોડી અમને આપી દીધો છે પ્રેમનો કિનારો. આપી દીધો છે પ્રેમનો કિનારો. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. હૈયે લગાવ્યા હરિવરે અમને અંતર દીધો આવકારો. 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 અંતર દીધો આવકારો. મન રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મન રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. નિત્ય કીર્તન પ્રિય રસ અમૃત પાજો તમે છો જીવન ગુજારો. નિત્ય કીર્તન પ્રિય રસ અમૃત પાજો તમે છો જીવન ગુજારો. નિત્ય કીર્તન પ્રિય રસ અમૃત પાજો તમે છો જીવન ગુજારો. નિત્ય કીર્તન પ્રિય રસ અમૃત પાજો તમે છો જીવન ગુજારો. તમે છો જીવન ગુજારો. મન રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મન રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મન રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. યાદ રાખો, મન રટે દિન રાત હું છું મુક્ત તમારો. મારી પ્રાર્થના મારા સાંભળી તમારો મારો સ્વીકાર કરી લીધો. મને પ્રેમથી ભેટ્યા, મસ્તકમાં હાથ મૂક્યો, મારો સ્વીકાર કરી લીધો. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત
તમારો મહારાજ. હો મુક્ત છો, 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 હો મુક્ત છો. બસ આજ ભાવથી જીવજો, આજ ભાવથી બીજાને જીવાડજો. એ શબ્દોની સાથે અષ્ટમ દિવસની આ સત્સંગ છાણી વિરામ, 28મી સત્સંગ છાણીને વિરામ જયનાદની સાથે કરશું. બોલ સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ રાધા રમણ દેવ.